सूरे काफ सूरा नंबर 50। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ દયાવાળા અલ્લાહના નામથી। કાફ, આ મહાન બુઝુર્ગીવાળા કુરાને મજીદની કસમ, યાની કે એ બાબતની કસમ કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહનો પૈગામ પહોંચાડનારા છે। પણ આ નાસ્તિકોને, ઇનકાર કરનારાઓને, અલ્લાહને ન માનનારાઓને તો તેમની પાસે તેઓમાંથી જ એક બીવરાવનારો રસૂલ આવ્યો તે વાતનું જ અજબ થાય છે ને કહે છે કે આ તો અજબ જેવી વાત છે। શું જ્યારે અમે મરી જઈશું ને માટી બની જઈશું તો પણ અમે પાછા ફરીશું? આ પાછા ફરવું જ અક્કલથી દૂરની વાત છે। અને તેઓ એ પણ કહે છે કે તે મરેલાઓને મુર્દાઓના કયા કયા ભાગને જમીન ખાઈને ઘટાડે છે તે અમે સાચે જ જાણીએ છીએ, અને અમારી પાસે હિફાજતમાં રહેલી કિતાબ પણ મોજૂદ છે। તો તે લોકો માટે અલ્લાહ તાલા કહે છે કે બલકે તેમણે તો જ્યારે પણ તેમની પાસે હક કે સત્ય આવ્યું ત્યારે તેમને જુઠલાવ્યા કર્યું, માટે હવે તેઓ ગૂંચવણભરી હાલતમાં પડ્યા છે। શું ત્યારે તેઓ પોતાના ઉપર આસમાન તરફ જોતા નથી કે અમોએ તેને કેવું બનાવ્યું છે ને તેને કેવું સજાવ્યું ને શણગાર્યું છે? અને આસમાનમાં એક પણ ફાટ કે તિરાડ નથી। અને અમોએ જમીનને ફેલાવી દીધી છે અને તેમાં મોટા મોટા પહાડ જડી દીધા છે, ને અમોએ તેમાં દરેક રીતની સારી સારી ચીજો પેદા કરી દીધી છે। અલ્લાહ તરફ રજૂ થનાર, પેશ થનાર દરેક બંદા માટે તેમાં કુદરતનું જોવું, યાની કે જોઈને તેના પર વિચાર કરવો અને સબક તથા નસીહત છે। અને અમોએ આસમાન પરથી બરકતવાળું પાણી ઉતાર્યું, પછી તે થકી ફળફળાદીના બગીચા તથા કાપણી કરેલા ખેતરોનું અનાજ પેદા કર્યા। અને લાંબા લાંબા ખજૂરના ઝાડો પણ, જેના ઝુમખા એક ઉપર એક લટકે છે। આ બધું બંદાઓ માટે રોઝી છે, અને એ જ પાણી થકી અમે મરેલી જમીનને ફરીથી જીવતી કરીએ છીએ। એ જ રીતે કયામતના દિવસે મુર્દાઓનું ફરીથી જીવતા કરવું અને નીકળવું પણ થશે। તેમની પહેલા
નૂહની કોમ તથા અસહાબે રસ ખંદકવાળા તથા સમૂદ યાની કે સાલેહની કોમે પણ જૂઠલાવ્યું હતું. અને આદની કોમ તથા ફિરૌન તથા લૂતના દોસ્તોએ પણ وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد. અને અસહાબે ઐકા જે વનવાસીઓ હતા યાની કે શોએબની કોમ તથા તુબ્બાની કોમે પણ આ બધાઓએ રસૂલોને જૂઠલાવ્યા. પછી મારો સજાનો અજાબનો વાયદો પૂરો થઈને રહ્યો. أفعينا بالخلق الأول بل هم في لبس من خلق جديد. શું અમે પહેલી વારના તમામ દુનિયાની પેદાઈશથી થાકી ગયા હતા કે જેથી તેઓ નવીન પેદાઈશ બાબતે શંકામાં છે? ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد. ને બેશક માણસને અમોએ જ પેદા કર્યો છે અને તેનું મન જે કાંઈ વિચારે છે તે અમે જાણીએ છીએ અને અમે તેની નસ કરતાંય વધારે પાસે છીએ. إذ يتلقى المتلقيان عن اليمين وعن الشمال قعيد ما يلفظ من قول إلا لديه رقيب عتيد. જ્યારે કે જમણી તથા ડાબી બાજુએ બેઠેલા દરેક વાતના લખી લેનારા બે ફરિશ્તાઓ દરેક વાતને લખી લે છે. એક પણ બોલ તેના મોઢેથી નથી નીકળતો કે જે તેની પાસેનો પહેરેગીર ફરિશ્તો હાજર રહી લખી લેતો ન હોય. وجاءت سكرة الموت بالحق ذلك ما كنت منه تحيد ونفخ في الصور ذلك يوم الوعيد. ને બેશક મોતની બેભાની સાચે જ આવી પહોંચશે. ત્યારે તેને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેનાથી તું નાચતો ફરતો ભાગતો હતો. અને સૂર ફૂંકી દેવામાં આવશે. એ જ અજાબના વાયદાનો દિવસ છે. وجاءت كل نفس معها سائق وشهيد. દરેક શખ્સ એવી રીતે આવશે કે એક હાંકનાર તથા એક સાક્ષી તેની સાથે હશે. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. તેને કહેવામાં આવશે કે ચોક્કસ તું આ દિવસથી બેખબર હતો, પણ હવે અમોએ તારા ઉપરથી તારી જાહેલિયતનો પડદો ખસેડી લીધો છે, જેથી તારી નજર આજે વધારે દેખતી સતેજ છે. وقال قرينه هذا ما لدي عتيد. અને તેનો સાથી કહેશે કે આ તારી કરણી તારા આમાલો મારી પાસે હાજર છે. ألقيا في جهنم كل كفار عنيد مناع للخير معتد مريب الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد. પછી હાંકનાર તથા સાક્ષીને હુકમ થશે કે તમે બેય દરેક એહસાનોને ભૂલી જનારા માથા ભારેને શીર જોરોને જહન્નમમાં નાખી દો, કે જે નેકીઓથી ને સારા કામોથી રોકનાર ને શંકા કરનાર હતો, કે જેણે અલ્લાહની સાથે બીજો માબૂદ પણ ઠરાવ્યો હતો. માટે તમે બે જણા તેને સખત અજાબમાં નાખી દો. قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد قال لا تختصموا لدي وقد قدمت إليكم بالوعيد ما يبدل القول لدي وما أنا بظلام
ત્યારે તેનો સાથી યાની કે શૈતાન અર્જ કરશે કે એ અમારા પાલનહાર, મેં તો તેને ગુમરાહ કર્યો ન હતો, ભટકાવ્યો ન હતો, પણ તે ખુદ જ પંડે મહાન ગુમરાહીમાં હતો. અલ્લાહ ફરમાવશે કે મારી હુજૂરમાં આપસમાં ઝઘડો ન કરો. મેં તમને મારા અઝાબનો ડર પહેલાથી જ સંભળાવી દીધો હતો. મારી હુજૂરમાં કોઈ વાત બદલી શકાતી નથી, અને ન હું બંદાઓના હકમાં જુલમગાર છું. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد. તે દિવસે અમે જહન્નમને કહીશું કે ભલા તારું પેટ ભરાઈ ગયું? તે અર્જ કરશે કે શું હજી કાંઈ વધારે છે? وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ. અને પરહેઝગારો મુત્તકીઓની ખાતર જન્નતને નજદીક કરી દેવામાં આવશે, અને તે દૂર નહીં હોય. તેમને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેનો તમારામાંથી દરેક અલ્લાહની તરફ વારંવાર રજૂ થનાર અને હકની નિગહેદારી કરનારને વાયદો કરવામાં આવ્યો હતો. من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد. જે ન દેખાતા દયાળુ અલ્લાહથી બીતો રહ્યો અને જે પસ્તાવાવાળા દિલ સાથે હાજર થયો, એવાઓને જ કહેવામાં આવશે કે તમે સલામતીની સાથે, હિફાજતની સાથે તેમાં દાખલ થઈ જાઓ. એ જ હંમેશ રહેવાનો દિવસ છે. તેમના માટે તેમાં તેઓ જે કાંઈ ચાહશે તે હાજર હશે, ને અમારી પાસે તે કરતાંય વધારે છે. وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد. અને તેમની પહેલા અમે કેટલીય પેઢીઓનો નાશ કરી ચૂક્યા છીએ કે જે તેમના કરતા તાકતમાં ઘણી વધારે હતી. પછી તેઓએ મોતથી બચવા માટે બધા દેશો ગોતી નાખ્યા કે ક્યાંય બચવાની જગ્યા છે. બેશક તેમાં તે માણસ માટે નસીહત અને સબક છે કે જે દિલ રાખે છે અથવા ધ્યાન દઈને સાંભળે છે, અને વળી તે સાક્ષી પણ હોય છે. ولقد خلقنا السماوات والأرض وما بينهما في 6 أيام وما مسنا من لغوب فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب. અને ચોક્કસ જ અમોએ આસમાનો તથા જમીન તથા તે બેની વચ્ચે જે કાંઈ છે તે બધું 6 દિવસમાં પેદા કર્યું છે, અને છતાં અમને કાંઈ મહેનત પડી નથી. માટે એ રસૂલ, તેઓ જે કાંઈ કહે છે તેને સહન કર, અને સૂરજ ઉગે તથા સૂરજ ડૂબે તે પહેલા તારા પાલનહારના ગુણગાન ગાયા કર, તારીફને વખાણ કર્યા કર. ومن الليل فسبحه وأدبار السجود. અને રાત્રિના અમુક ભાગમાં તેની પાકીઝગી બયાન કર્યા કર, અને નમાઝો પછી પણ. واستمع يوم ينادي المناد من مكان قريب يوم يسمعون الصيحة بالحق ذلك يوم الخروج. અને કાન દઈને સાંભળી રાખ કે જે દિવસે એક પોકારનાર ઇસરાફીલ પાસેની જગ્યાએથી પોકાર કરશે, તે દિવસે તેઓ સાચે સાચો ડરાવનારો બિહામણો અવાજ સાંભળશે,
ને એ જ કબરોમાંથી નીકળવાનો દિવસ હશે. إنا نحن نحيي ونميت وإلينا المصير يوم تشقق الأرض عنهم سراعا ذلك حشر علينا يسير. બેશક અમે જ ફરીથી જીવતા કરીએ છીએ અને અમે જ મોત આપીએ છીએ ને અમારી જ તરફ છેવટનું પાછું ફરવાનું છે. જે દિવસે જમીન તેમના શબ પરથી ફાટી જશે ત્યારે તેઓ હિસાબ માટે ઝટ આગળ આવશે. આ એક ભેગું કરવું અમારા માટે સહેલું ને આસાન છે. نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف وعيد. એ રસૂલ, આ લોકો જે કાંઈ કહે છે તેનાથી અમે સારી રીતે જાણકાર ને વાકેફ છીએ, અને તું તેમના પર જબરદસ્તી કરનાર નથી. માટે મારી ધમકીથી જે બીવે છે તેને તું કુરાન સંભળાવીને નસીહતને સબક આપ્યા કર.